હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ વિષય એમાં યુનિટ 1 આઈ વિલ બી ધેટ એમાં આપણે જોઈશું ક્વેશ્ચન આન્સર. દરેક પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષાંતર સાથે જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર ગો? રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો એનો આન્સર છે ધ કિંગ મિનિસ્ટર્સ વેન્ટ ટુ ધ સાધુ કેમ્પ. રાજાના મંત્રીઓ સાધુની શિબિરમાં ગયા હતા. ક્યાં ગયા હતા? સાધુની શિબિરમાં, એટલે કે સાધુના કેમ્પમાં ગયા હતા. વિદ્યાર્થી મિત્રો, ક્યાં ગયા હતા? સાધુના કેમ્પમાં. બીજો ક્વેશ્ચન છે, વોટ ડીડ ધ પીપલ્સ ઓફર ટુ ધ સાધુ? લોકોએ સાધુને શું આપ્યું? તો એનો આન્સર છે ધ પીપલ્સ ઓફર્ડ ગોલ્ડ કોઇન્સ. લોકોએ સાધુને સોનાના સિક્કા, ક્લોથ્સ એટલે કે કપડાં, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, ગ્રેઇન એટલે અનાજ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ ટુ ધ સાધુ. શાકભાજી અને સૂકા ફળો પણ અર્પણ કર્યા એટલે કે આપ્યા. થર્ડ નંબરનો ક્વેશ્ચન, વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? સાધુ પૂજા કરીને શું કરી શકતા હતા? તો એનો આન્સર છે ધ સાધુ કુડ ક્યોર ઇલનેસ એન્ડ મેડ પીપલ રીચ બાય પૂજા. એટલે કે સાધુ બીમારીઓનો ઈલાજ કરી શકતા હતા અને પૂજા દ્વારા લોકોને ધનવાન બનાવી શકતા હતા, એટલે કે પૈસાવાળા બનાવી શકતા હતા. ફોર નંબરનો ક્વેશ્ચન, વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ? સાધુએ ગ્રામજનોને શું વચન આપ્યું હતું? તો એનો આન્સર છે ધ સાધુ પ્રોમિસ ધ વિલેજર ટુ ધેટ હી વુડ ડેફિનેટલી મેડ હિમ રીચ. એટલે કે સાધુએ ગ્રામજનોને વચન આપ્યું હતું કે તે ચોક્કસપણે તેને ધનવાન બનાવશે. એટલે એવું કહ્યું સાધુએ કે તમને હું ચોક્કસ ધનવાન બનાવીશ, અમીર બનાવીશ, એવું કહ્યું હતું. 5 નંબરનો ક્વેશ્ચન, હુ પુલ્કડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બેઅર્ડ? સાધુની દાઢીમાંથી પ્રથમ વાળ કોણે ખેંચ્યો? તેનો આન્સર છે તેનાલી રમણ પુલ્કડ ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બેઅર્ડ. એટલે કે તેનાલી રમણને સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચ્યો. કોને ખેંચ્યો? તો તેનાલી રમણે. 6 નંબરનો ક્વેશ્ચન, વોટ શુડ વી ડુ ટુ બીકમ રીચ? અમીર બનવા આપણે શું કરવું જોઈએ? તો એનો આન્સર છે ટુ બીકમ રીચ વી શુડ વર્ક હાર્ડ. શ્રીમંત બનવા માટે આપણે સખત મહેનત કરવી જોઈએ. એટલે કે આપણે પૈસાવાળા થવું હોય તો આપણે મહેનત કરવી જોઈએ. આપણે પરીક્ષામાં સારા ગુણ લાવવા હોય તો મહેનત કરવી પડે. વિદ્યાર્થી મિત્રો શું કરવી પડે? મહેનત કરવી પડે, વાંચવું પડે એના માટે. 7 નંબરનો ક્વેશ્ચન, વોટ શુડ વી ડુ ટુ ગેટ અ જોબ? નોકરી મેળવવા આપણે શું કરવું જોઈએ? તેનો આન્સર છે ટુ ગેટ અ જોબ વી શુડ વર્ક હાર્ડ. નોકરી મેળવવા માટે આપણે સખત મહેનત કરવી જોઈએ. મહેનત વગર કંઈ પણ વિદ્યાર્થી મિત્રો મળે નહીં, એટલે મહેનત કરવી પડે. 8 નંબરનો ક્વેશ્ચન, વોટ શુડ વી ડુ ટુ રિમેન હેલ્થી? તંદુરસ્ત રહેવા શું કરવું જોઈએ? તો એનો આન્સર છે ટુ રિમેન હેલ્થી વી શુડ વર્ક હાર્ડ. તંદુરસ્ત રહેવા માટે આપણે સખત મહેનત કરવી જોઈએ. એટલે કે ફ્રૂટ ખાવું જોઈએ, વેજીટેબલ ખાવું જોઈએ અને સવારમાં એક્સરસાઇઝ પણ કરવી જોઈએ, જેથી આપણું શરીર કેવું રહે? તંદુરસ્ત રહે. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી મને કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.